5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર 11 દિવસનો બહુ જ મોટો મહોત્સવ થશે, જેની અંદર 55 દેશના લાખો સંતો ભક્તો, રોજના 2-3 લાખ લોકો અહીંયા મુલાકાતે પધારવાના છે. ભવ્ય પ્રદર્શન ખંડો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, પ્રેરક કથા વાર્તાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, આવા ભવ્ય કાર્યક્રમો રાજકોટના આંગણે ક્યારેય ઇતિહાસમાં ન થયા હોય એવો માહોલ રચાવાનો છે. પણ ન કેવળ એટલા દિવસનો ઉત્સવ, છેલ્લા 6 મહિનાથી રાજકોટની અંદર ક્રાંતિ થાય એવા કાર્યો આ મંદિર દ્વારા થઈ રહ્યા છે. અલગ અલગ સેમિનાર થયા. આપણા 1000 બાળકો વ્યસન મુક્તિ અભિયાન લઈને મંડ્યા છે. 98,000 વ્યસનીઓનો સંપર્ક કરવાનો છે અને નિર્વ્યસની જીવનની પ્રેરણા આપવાની છે. અત્યાર સુધીમાં 14,000 ને વ્યસન છોડાવ્યા. તમામના પોસ્ટલ એડ્રેસ સાથે તમામનો સંપર્ક રાખવાનો છે. બાલિકાઓ હોસ્પિટલે જઈ પ્રાર્થના યજ્ઞ કરે છે. યુવતીઓ અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં જાય છે. યુવકો જળ સંચય અભિયાન, ટ્રાફિક જાગૃતિ માટે પ્રયત્ન કરી રહ્યા છે. આપણો સંકલ્પ એ છે, પ્રમુખ સ્વામીનો સંકલ્પ એ છે, તમે જેને માનો છો ને માનો, તો એ માતાજીને માનો છો, પિતાજીને, તમે હિન્દુ છો, મુસ્લિમ છો, શીખ છો, તમે કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ ધર્મના, કોઈ પણ સંપ્રદાયના છો, અત્યારે બધું જ ભૂલી જાઓ. આપણે પહેલા માનવ છીએ અને આપણે માનવનો ઉત્કર્ષ કરવો છે. વી આર ઓલ ઇન્ડિયન્સ. આપણે ભારતીય છીએ. સાથે મળીને અમને દુઃખ એ વાતનું થાય છે કે એજ્યુકેશન આટલું વધ્યા પછી, ગુજરાત આટલું આગળ વધ્યા પછી પણ હજુ આપણે કાસ્ટિઝમમાંથી બહાર નીકળી શકતા નથી. કાસ્ટમાંથી, જ્ઞાતિમાંથી બહાર નીકળીને એક માનવે માનવનું સર્જન કરવું છે, માનવને ઉત્કર્ષના રસ્તે દોરી જવો છે. એટલે આપ બધાને આજે મારી અપીલ છે, આ મહોત્સવની અંદર ખૂબ ઉત્સાહથી આપણે બધાએ જોડાવું છે. આવતીકાલે શિક્ષકો આવવાના છે. હજારો બાળકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. જે રાજકોટ આપણને વિકાસવાળું દેખાય છે, એ રાજકોટની અંદર 4 વર્ષની બાળકી પર બળાત્કારો કેમ થાય છે? 4 વર્ષની બાળકીને જોઈને તમને વિકાર શેનો થાય? આ રાજકોટનો વિકાસ. આ રાજકોટની અંદર એક પ્રોફેસર, ફાર્મસીનો પ્રોફેસર પોતાની સગી માતાને 7મા માળથી બિલ્ડિંગ પરથી નાખી દે અને 90 દિવસ સુધી નાટક કરે કે માતા એની જાતે પડી ગયા છે. આ રાજકોટનું ડેવલપમેન્ટ. આ રાજકોટની અંદર રોડ પર એક ગાડી બીજી ગાડીને અડી જાય, તરત નીચે ઉતરીને મારામારી, છરી કાઢવાની. આ રાજકોટ કયા લેવલે આપણે લઈ જવું છે? આજે આપ સૌ કોઈને એટલે અપીલ કરવાની છે, તમે રાજકોટના લીડર છો. હાથનું ઘડિયાળ ભૂલ કરે, એક માણસ ખોટો પડે. ઘરનું ઘડિયાળ ખોટો ટાઈમ બતાવે, 5-6 જણા ખોટા પડે. પણ ટાવરનું ઘડિયાળ ખોટું પડે, આખું ગામ ખોટું પડે. તમે ટાવરના ઘડિયાળ છો. તમે રાજકોટના ટાવર છો. તમે જો ભૂલ કરશો, આખું રાજકોટ તમને જોઈને ટાઈમ મેળવે છે, તમને જોઈને બિઝનેસમાં આગળ વધવાનો વિચાર કરે છે. એ બધાની વચ્ચે અલગ અલગ એસોસિએશનના આપણે સૌ કોઈ ખૂબ મોટી સંખ્યામાં અહીં આવ્યા છીએ.